સુરતના રાંદેર રોડ પર આવેલી નવયુગ સાયન્સ કોલેજના સેવા નિવૃત્ત કર્મસ્થ આચાર્ય ડોક્ટર અશ્વિનભાઈ પટેલનો ભવ્ય સન્માન સમારોહ કોલેજના મેદાનમાં યોજાયો। આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વાલીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સન્માન સમારોહમાં ભવ્ય સન્માન બદલ ડોક્ટર અશ્વિનભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી સંસ્થાના વિકાસ હેતુ 5 લાખ રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ અન્ય લોકોએ પણ અનુદાન જાહેર કર્યું હતું। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ડોક્ટર અશ્વિનભાઈ પટેલની સૂઝબૂછથી આજે નવયુગ સાયન્સ કોલેજના ભવનને આધુનિક બનાવવામાં આવ્યું છે અને તેના કારણે સંસ્થાને સતત અનુદાન મળી રહ્યું છે। તેમની સેવાને બિરદાવતા કોલેજના ટ્રસ્ટી મંડળ દ્વારા તેઓને સેક્રેટરી પદે જવાબદારી આપવાની જાહેરાત કરી હતી, જેથી તેમના અનુભવનો લાભ હજુ પણ સંસ્થાને મળતો રહેશે। આમ તો એમએસસી બીએડ થયા પછી હું પ્રાઇમરી ટીચર બન્યો, પછી ભૂલકા ભવન હાયર સેકન્ડરીમાં જોઈન્ટ કર્યું 87 થી 93 અને 93 માં એમફિલ કરીને પછી અહીંયા નવયુગ સાયન્સ કોલેજમાં જોડાયો। ત્યારથી વિદ્યાર્થીઓ પ્રત્યેનો એક લગાવ અને કડક અનુશાસનથી મેં ભણાવવાનું શરૂ કર્યું। એટલે એનાલિટિકલ કેમિસ્ટ્રી મારો સબ્જેક્ટ, એમાં વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ ખૂબ વધ્યો અને એનું પરિણામ ખૂબ સારું આવવા માંડ્યું અને વિદ્યાર્થીઓમાં પ્રિય બની ગયો। 93 પછી મેં 98માં પીએચડી જોઈન્ટ કર્યું। ડૉક્ટર બીટી ઠાકર સાહેબના ગાઈડન્સ હેઠળ હું પીએચડી થયો 2002માં અને તરત જ નવયુગ સાયન્સ કોલેજમાં આચાર્યની ભરતીની જાહેરાત આવી। એટલે હું આમ સિનિયરિટીમાં 18મો નંબર હતો, છતાં એક હિંમત કરીને મેં ઝંપલાવ્યું। એટલે ઘણાને ન ગમ્યું, પણ ભગવાનની કૃપાથી હું આ જ કોલેજનો વિદ્યાર્થી, એટલે આ કોલેજની સ્થિતિ મારે સુધારવાનું એક દિલમાં અંદરની લાગણી હતી, એટલે હું જોડાયો અને તરત જ મેં ડેવલપમેન્ટ કરવાનું શરૂ કર્યું। પણ આર્થિક સ્થિતિ ખૂબ ડામાડોળ હતી એટલે થોડો અચકાયો। પણ ભૂલકા ભવન સ્કૂલનો મને અનુભવ, એટલે ત્યાંનું વાલી મંડળ ખૂબ એક્ટિવ અને સપોર્ટિવ, એ રીતે સૌપ્રથમ મેં વાલી મંડળની સ્થાપના કરી। રાજકોટ એક કાર્યક્રમમાં ગયો તો ત્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની મને ખબર પડી, એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી। આ બે મંડળે આજ દિન સુધી પાછું વળીને જોયું નથી, એટલા લાગણીથી એ લોકો જોડાયેલા છે અને સંસ્થાના ડેવલપમેન્ટમાં એ કોમ્પ્યુટર લેબ હોય, લાઇબ્રેરી હોય કે પછી નવું ભવનનું નિર્માણ હોય કે વિદ્યાર્થીના શું કહેવાય કે સપોર્ટ માટે એઓ અડીખમ ઊભા રહ્યા। એમાં ખાસ કરીને વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ અને ભાઈ શ્રી જગદીશ બોદરા, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના એમણે જે સપોર્ટ કર્યો છે અને ખાસ કરીને પછી અમારામાં એક શું કહેવાય કે પ્રેરણા મળી અને સમાજમાં ટેલ નાખી કે ભાઈ અમારે આ વિદ્યાર્થીઓને ભણવા માટે વર્ગખંડો નાના છે તો એને મોટામાં કરવા માટે નવા બિલ્ડિંગની જરૂર છે, તો એ બિલ્ડિંગ બન્યું। અને શરૂઆતથી જ અમે વર્કશોપ સેમિનારનું આયોજન કરતા હતા, કોમ્પિટિટિવ એક્ઝામ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતા હતા। એટલે 2004માં જેવો હું પ્રિન્સિપાલ બન્યો કે તરત જ ગોલ્ડ મેડલ આવ્યો અને 2025 સુધીમાં 10 ગોલ્ડ મેડલ આવ્યા। રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ટ્રોફીઓ મળી। અમારા વિદ્યાર્થીઓ આજે ક્લાસ 2, ક્લાસ 1 ઓફિસર બનીને કે ઇવન ઇન્ટરનેશનલ, ઇવન અમેરિકા અને જર્મનીમાં પણ સાયન્ટિસ્ટ તરીકે સેવા બજાવી રહ્યા છે।